અમે જે એક્સપેક્ટ કર્યું એના કરતાં વધારે અમને રિસ્પોન્સ મળ્યો છે અને પબ્લિકે પણ બહુ એન્જોય કર્યું છે અને જે અમે બતાવવા માંગતા છે એવું રિઝલ્ટ આવ્યું છે અને પબ્લિકને બી એવું ગમ્યું છે અને એમનો બી રિસ્પોન્સ એવો સારો આવ્યો છે. પડદા પર કામ કરવાનું અને ઓપન મંચ પર કામ કરવાનું કેવું મેં એવું કહેવું છે મંચ પર વધારે ડિફિકલ્ટ છે કેમ કે અહીંયા તમને ફાઇનલ ટેક જ મળે છે. અહીંયા તમે જે પણ કરશો એ એક જ વાર કરશો અને એ જ તમારું ફાઇનલ રહેશે. તમે નવસારીના મૂળ નવસારીના રહેવાસી છો, નવસારીથી વડોદરા આયા, મંચન કર્યું, વડોદરાવાસીઓનો દર્શકોનો પ્રેક્ષકોનો કેવો પ્રસાદ રહ્યો? 7 દિવસ સુધી આ રામલીલા ચાલી, એમાં કલાકારોનો સાથ સહકાર કેવો રહ્યો? મેં એવું કહું કે બરોડા તો મને પહેલાંથી જ બહુ ગમે છે અને મને કોઈ પણ રજા મળે કે હોલિડે મળે તો મેં અહીંયા બરોડામાં આવું છું, રહું છું અને અહીંયા અમે આ પ્રોગ્રામ કર્યો તો અમને ગમ્યું અને અમે જેવું એક્સપેક્ટ કર્યું હતું એના કરતાં વધારે અમને થયું અને જે આર્ટિસ્ટ છે અને અમારા સાથે જે બી કો એક્ટર્સ ને કો આર્ટિસ્ટ છે એ બધાએ બહુ જ મહેનત કરી છે. 2 મહિનાથી અમે આ રાતને દિવસ એક કરીને અમે મહેનત કરી છે અને પબ્લિક માટે અમે 7 દિવસની રામલીલા ઊભી કરી છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય સિયારામ.